ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ અવર વ્લોગ્સ. તો કેમ છો તમે બધા? મજામાં? મારા ન્યુ વ્લોગ્સની સાથે હરે કૃષ્ણ હરે રાધે. તો દેખો ક્રિશુ આ માસ્કથી બીવે છે અને ઉત્તરાયણ આવી છે એટલે પતંગ ને દોરા કરે છે અને માસ્કથી જ બીવે છે ગાઈઝ. તો આજે તો વહેલું ખાઈ લીધું, ખાવાનું બનાવીને અને નીકળ્યા છે હવે અમે ભાભીની દુકાને જવા માટે. તો ગાઈઝ તમને મળીએ ભાભીની દુકાને જઈને, ત્યાં સુધી ગુડ બાય. સો ફાઇનલી ગાઈઝ અમે આવી ગયા છે ભાભીની દુકાન અને ક્રિશુ દેખો ડાફોડિયા મારે છે, કહે છે કે મારી મમ્મી મને શું લઈ દેશે, દુકાને તો લઈને આવી છે પણ ક્રિશુ કહે છે પુષ્પારાજ ફાયર હે. તો તમને અમે કહીએ મિત્રો કે 2 દિવસ પહેલા રોડ પર એક અકસ્માત થયું અને ક્રિશુ આપણે એને સમજાયું કે રોડ પર ના આવાય તો એ છતાંય મને રોડ પર દુકાન છે ત્યાં લઈને આવે છે. શું કરવા તમને ખબર છે? 1 રૂપિયાની રાધા ખાવા માટે એ મને અહીંયા રોડે લઈને આવે. ઘરનું કામ કરતા હોય ને તો એ છતાંય મને કહે કે મમ્મી રહેવા દે અને ચલ મમ્મી ભાભીની દુકાને જઈએ, એવું કહે છે. અને અકસ્માત જોયા પછી રાત્રે ઊંઘમાં બોલ્યા કરે છે કે મમ્મી બચાલો, મમ્મી બચાલો, એવું બોલ્યા જ કરે છે ઊંઘમાં. અને દેખો આજે મને કે નવા કપડાં પહેરાવી દે મમ્મી, મારે જવાનું છે બર્થડેમાં. ભાભીની દુકાન આવ્યા પછી તો હા ક્રિશુ તો દેખો તમને બતાવું, પેલા નંગ 3 અને ક્રિશુ 4 શું કરે છે. એની મમ્મીને તો ખબર જ નથી કે નિકુંજ અહીંયા રોડે આવી ગયો છે સાયકલ લઈને. જો કેવી મસ્તી કરે છે રોડે. અને તમે જો આ છે અમારા શેઠ, સાંભળ્યા શેઠ મંટુ કુમાર. શું મંટુ, ચાબા પીધી આજે? ખાધું? તાર પપ્પા કઈ ગયા? ઊંઘવા? ક્યાં ઊંઘવા ગયા? ઘરે. ક્રિશુ તારે શું કેવું છે? ક્રિશુ તું શું ખાઈને આવી ઘરેથી? ક્રિશુ તું શું ખાઈને આવી ઘરેથી? ઓય ક્રિશુ શું ખાધું? બોલો કે હું ખાધું? બોલ ક્રિશુ બોલ, શું ખાધું બોલ. ઓય ખાધી રોટી, કહી દે. શાક ખાધું. હું ખાધું લે? ક્રિશુ બોલ. કે ભજીયા બનાયા? ઓય એ શું? ક્રિશુ તો ભજીયા બહુ ભાવે. એમ કે ભજીયા તો કે મમ્મી ભજીયું બનાવો ને. આ ચોટી જઈ વારી એવી વારવાની તારે? એવી વારવાની હે? એલી ક્રિશુને ચોટલી વાડે પણ પેલું વાળ ખેંચાય ને એટલે નહીં વાળવા દેતી. આ હતી ને હું તો કપાઈ જ કરી, પણ આ તો આજે એની શોખ થઈ જાય. શું ક્રિશુ તે આજે શું ખાધું? ઓય ક્રિશુ હે મોરી સેવ હે વઠા ને ટીકી. રોડ પર ભાગશો ને ગાડી વાળો આવીને ઊંડાઈ જતો રહેશે. નિકુંજ હાડે પેલી સોય દુકાન આવ્યું હે. સો ગાઈસ ક્રિશુ દુકાનેથી મને ઘરે લઈને આવી ગઈ છે અને અમે બહાર બેઠા છીએ આંગણામાં. શું થયું? ક્રિશુનો ફોટો જોઈ લો. ઓ ક્રિશુ હાલી કર દે ને. ક્રિશુ ક્રિશુ હાલી કર દે ને. હા લા 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 આવે કાનુડી સુઈ જાય, ક્રિશુ સુઈ જાય. એ ક્રિશુ ડીજે વાગે હે ને, તો સુઈ જા ક્રિશુ, સુઈ જા, નીચે આવી સુઈ જા, નીચે સુઈ જા, અહીંયા સુઈ જા, ખોયામાં સુઈ જા ક્રિશુ, સુઈ જા. સો ગુડ ઇવનિંગ ગાઈસ. તો દેખો ઘડિયાળમાં જોઈ શકો છો કે કેટલા વાગે છે. ટાઈમ તો તમને આઈ થિંક દેખાતો નહીં કેમ કે દૂર છે ઘડિયાળને. મારો કેમેરો થોડોક બેક સાઈડમાં એવી રીતે છે એટલે તમને
ટાઈમ નહીં દેખાતો હોય તો તમને હું મળાવું ક્રિશુ જોડે. ક્રિશુ છે બહાર અને રમે છે માટીમાં ઠંડીમાં, તો તમને મળાવું તો તમે જોજો કે એ અત્યારે સાંજે શું કરે છે બહાર આંગણામાં. સો ફાઇનલી આજે તમને હું બતાવી રહી છું કે સાંજના ટાઈમે ક્રિશુ બહાર આંગણામાં શું કામ કરતી હોય છે. તો તમે દેખો કે એ સાંજના ટાઈમે બહાર શું કરે છે. અત્યારે છે ને સાંજનો ટાઈમ થાય ને એટલે કેવું કે ખાવાનું બનાવવાનું હોય ને વાસણ ધોવાના હોય, કચરો વાળવાનો હોય વગેરે કેટલું એ કામ હોય સાંજ જ ભેગું થાય. બપોરે તો ફ્રી જ બેઠા હોય અમે, બપોરે તો કંઈ કામ હોય જ ના, પણ સાંજે જ બધું કામ ભેગું થાય. પણ ક્રિશુ મેડમ બપોરે ઘરમાં રમે અને સાંજનો ટાઈમ થાય ને એટલે એ બહાર જ રમે આંગણામાં. તો હું તમને બતાવું કે સાંજે બહાર શું કરે છે. દેખો. એ ગાય से फोटा पार रही है. સો ગાઈસ તનુ જાય છે એના મામાના ઘરે. બાય બાય તનુ. તનુ તો ચલી ગઈ और ये वन्या देखो ખાટલામાં શું કરે છે. તમે જોઈ શકો છો કે ગુડિયાબેન શું કરે છે. સમરકોટી પહેરીને કહે છે કે દેખો મેં શર્ટ પહેર્યું છે ને એવું લાગે છે. ક્રિશુ હાય. किसे दो कर दिया आपने? ક્રિશુ अरे हमने सीधी देखा है. ક્રિશુ હાય. देखिए अगर हाँ દેખ્યા વગર. ક્રિશુ કેવું હાય ક્રિશુ. અને અમારા માસી બાબા જારીમાં રહીને ઝાંખે છે કે શીતલી શું કરે છે. ક્રિશુ હાય. ક્રિશુ ઓ ક્રિશુ ક્રિશુ કઈથી લાવીએ પીછી. ઓ ઓ ક્રિશુ કઈથી લાવી પીછી. આ કેમેરાને મારે છે દેખો. ગુડિયાબેન શું આજે જમવાનું બનાવવાનું ખીચડી હે ને. મને ખબર હોય જ્યારે ગુડિયાબેનના મીમી ઘરે ના હોય ત્યારે ખીચડી જ બનાવવાનો પ્રોગ્રામ હોય એમને. માસી કેવી ઠંડી લાગે છે. ઓકે શું તો આવડે નહીં હું ગલતીથી જાઉં. હમણાં તને સાફ સફાઈ કરી છે તારા મોઢાની નાની. મૂકી દે આ તો ગંદુ થઈ જાય તો મારશે માસી. ક્રિશન મોઢું કેવું પડી ગયા. રાત્રે સાંજે કીસુ દુકાન નહીં જતી એવું છે. એવું જ છે. કેટલા. ઓહો આ લોકો તો 12 રૂપિયા એવી રીતે કહે છે કે 12 કરોડ રૂપિયા હોય. ક્રિશુના પૈસા છે. એ ક્રિશુની બાની છે કંઠી. ગંદ કિશ એ પેલું જોઈએ છે ને પીછી કે કંઠી કે પૈસા. ક્રિશુને તો પૈસા જોઈએ છે. પૈસા હે ને. કિશુની પૈસા લાઈ. जो पैसा क्या है जो देखी हूँ पैसा क्या है तू जो તારા 5 રૂપિયા કઈ ગયા ક્રિશુ. 5 रुपये જાણે ક્યાંય પાડી આવી. ये तो तमन जोड़े था तमन में હા કઈ ગયા પૈસા. ચલ આપું. ચલ ઘરમાં ચલ આપું. ચલ આપું પૈસા. 5 रुपये तो फिर तो बोल रहा આઈ નો. किसी तो आओ मैं जोड़े दुकान ले सो या लेती નથી નથી મમ્મી નથી. किसी तरह पप्पा जा ઓહો ક્રિશુનું બલૂન આયું. ક્રિશુનું બલૂન આયું. ક્રિશુની एक्साइटेडमेंट तो देखो बलून जो है ना. क्रिशु उड़ान ना देती छोड़ ना देती. घर में चल जल्दी. थोड़ी देर तो बदल जतू रहશે. घरवा चल. गैस वालों છે. चल घરમાં. ચલો ફુગ્ગા વાળો આયો. મજાના ફુગ્ગા લાયો.
ક્રિશુ બહાર તો ઉડી જશે અહીંયા ઘરમાં આવતી રહે ચાલ વાહ ક્રિશુ મમ્મીને ફુગ્ગો ના મમ્મીને તો ફુગ્ગો જોઈએ અને મમ્મીને ફુગ્ગો એ તો મમ્મીનો છે અરે મમ્મીનો છે ક્રિશુ મમ્મીને તો ફુગ્ગો આપ એકવાર અને શું ઓહો વાહ કાઢવાની છે સારું ઊભી રહે કાઢી દો પહેલા બાય બાય કહી દે બાય બાય ક્રિશુ તાર ચોકલેટ તો બતાય લે તાર ચોકલેટ બતાય ક્રિશુને મળી ગઈ છે તો દેખો બે ચોકલેટ એક નાની એક મોટી કિશુને કઈ ચોકલેટ ખાવી છે આમાંથી મંચ કે ડેરી મિલ્ક એ તો મમ્મીની છે મંચ તો અને મમ્મીની મમ્મી નાની ચોકલેટ ના ખાય મોટી જ ચોકલેટ ખાય આપો ને લાવો તોડી આપું લાવો થેન્ક યુ મમ્મીને સોરી બોલ દે એ પડી ગઈ રામ કે ભૂત